નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। શિનોર તાલુકાના અંબાલી ગામે નર્મદા નદીના કિનારે મહાસતી અનસુયા માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિરની વિશેષતા એ છે કે અહીંની માટી લગાવવાથી તમામ ચર્મરોગ મટી જાય છે। ભારતભરમાં એક મહાત્મય ધરાવતા મંદિર આવેલા છે, જેમાં એવા કેટલાય મંદિરો એવા છે કે જેનો ઇતિહાસ આજે પણ જીવંત છે। ત્યારે આજે એક એવા મંદિરની વાત કરીએ કે જ્યાં વર્ષો પહેલા મહાસતી અનસુયા માતાજીએ તપસ્યા કરી બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળક બનાવી દીધા હતા। આ મંદિર વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અંબાલી ગામે નર્મદા નદીના કિનારે આવેલું શ્રી મહાસતી અનસુયા માતાજીનું મંદિર છે, જેની કહાણી અદ્ભુત છે। અત્રે ઉલ્લેખનીય છે કે મહાસતી અનસુયા માતાજીએ વર્ષો વર્ષ આ મંદિરે તપસ્યા કરી હતી, જેના પ્રભાવથી અહીંની માટીનું અનેરું મહત્વ છે। અહીંની માટી લગાવવાથી કોળ, કરોડિયા, રક્તપિત્ત, ખરજવું જેવા અનેક પ્રકારના ચર્મરોગ સંપૂર્ણ રીતે મટી જાય છે। કહેવાય છે કે મલ્હારરાવ ગાયકવાડને જ્યારે ચર્મરોગ થયો હતો ત્યારે મલ્હારરાવ ગાયકવાડે આ માટી પોતાના શરીરે લગાવી હતી, જે બાદ મલ્હારરાવ ગાયકવાડે મહાસતી અનસુયા માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી માતાજીને સોનાના આભૂષણો ચડાવ્યા હતા। આભૂષણો આજે પણ નવરાત્રિના તહેવારમાં માતાજીને શૃંગાર રૂપે શણગારવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારના દિવસે મહાસતી અનસુયા માતાજીના સહવિશેષ દર્શનનો મહિમા હોવાથી દર રવિવારે દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે। ત્યારે દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો માટે શ્રી અનસુયા માતાજી પૂજારી પ્રગતિ મંડળ દ્વારા માત્ર 20 રૂપિયામાં મહાપ્રસાદી જમાડે છે, જ્યારે નર્મદા પરિક્રમાવાસીઓને વિનામૂલ્યે મહાપ્રસાદીનો લાભ આપવામાં આવે છે। મારું નામ અજય પટેલ છે। હું વડોદરાથી આવું છું અને આ માતાજી સ્વયંભૂ અનસુયા માતાનું સત અમે નાનપણથી જ્યારથી સમજણો થયો ત્યારથી જાણું છું। મારા દીકરાઓની બાબરી પણ અહીં કરેલી છે અને માતાજીની કૃપાથી અમે સુખ સંપત્તિ સાથે સંપન્ન છીએ અને જ્યારે પણ હું ઝાંઝળ આવું છું ત્યારે અનસુયા માતાના દર્શન કરવા અચૂક આવું છું અને માતાજીનું સત એટલું બધું છે કે નાના મોટા કોઈ પણ કામ હોય તો માતાજી પાસે પ્રાર્થના કરીએ તો માતાજી 100% કામ પૂર્ણ કરે છે। બીજું અહીંની માટીનું પણ સત છે। જો કોઈને કોડ થયા હોય કે કોઈને ડાઘા થયા હોય ચામડી ઉપર તો અહીંની માટી લઈ જઈને લગાડે તો એ મટી જાય છે અને એની બાધા રાખવાથી એ પણ માતાજી કાર્ય પૂર્ણ કરે છે અને વર્ષોનો અનુભવ, એટલે મારી ઉંમર 52 વર્ષ છે અને હું 7-8 વર્ષનો સમજણો થયો ત્યારથી આ બધું જાણું છું। એટલે માતાજીનું મંદિર કેટલું પુરાણું છે મને ખબર નથી, પણ 52 વર્ષથી હું મંદિરને જાણું છું અને માતાજીના સતને જાણું છું અને આ માતાજીને અમે કુળદેવી માનીએ છીએ। અનસુયા માતાની જય, જય માતાજી। બીજું કંઈ હવે લોકેશભાઈ ઠાકોર જ્યારે અહીંયા પધાર્યા છે અનસુયા માતાજીના મંદિરે, ત્યારે મંદિર વિશે થોડુંક જણાવીએ તો અનસુયા માતાજીનું જે મંદિર છે, માતાજી અહીંયા આપોઆપ પ્રગટ થયેલા છે। કોઈ કારીગરે મૂર્તિ બનાવેલી નથી કે પ્રાણ પ્રતિષ્ઠા થયેલી નથી। આપણે બધા જાણીએ છીએ કે અનસુયા માતાજીએ બ્રહ્મા વિષ્ણુ મહેશ દુનિયાના 3 દેવને બાળક બનાવી દીધેલા, તે આ સ્થાન છે। નર્મદાજીનો ઉત્તર કિનારો અને હિરણ્ય સંગમના પવિત્ર સ્થાન ઉપર તપસ્યા કરી અનસુયા માતાજીએ બ્રહ્મા વિષ્ણુ મહેશ સાક્ષાત 3 દેવોને અહીંયા પરીક્ષા લેવા માટે મજબૂર કરી દીધેલા। પરીક્ષા લેવા માટે આવેલા 3 દેવોના સમાન સ્વરૂપના જે બાળક બનાવી દીધેલા, તે આ સ્થાન છે। આ સ્થાનની પવિત્રતા એટલી બધી છે કે અહીંની હિરણ્ય ખાડીની માટી લગાડવાથી કોઈ પણ પ્રકારનો ચર્મરોગ થયો હોય, જે આપણે નરી આંખે આપણે શરીર ઉપર જોઈ શકતા હોય, તમામ ચર્મરોગ અહીંની માટી લગાડવાથી મટી જાય છે। આ સ્થાન ખૂબ જ પવિત્ર છે, માટે સૌ ભાવિક ભક્તોને પણ માતાજીના આશીર્વાદ મળી રહે એટલી જ માતાજીને પ્રાર્થના। અને હર હંમેશ ફરીથી એક વખત શિનોર ન્યૂઝ ચેનલના ચેરમેન શ્રી લોકેશભાઈ ઠાકોર હંમેશા ને હંમેશા આગળ વધતા રહે એટલી માતાજીને પ્રાર્થના। જય માતાજી। જય માતાજી।